જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જર્ની કિડ્સ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં વહાલા વાલીઓ અને બાળકોનું હાર્દિક સ્વાગત છે. આવો આપણા બાળકો માટે એક આધ્યાત્મિકતા સાથે જ્ઞાન મળે એવી નાની એવી એક રસપ્રદ વાત રજૂ કરીએ. વાત એમ છે કે દેવોના દેવ મહાદેવ અને એને આમંત્રણ આપવા એક દિવસ કુબેર એના આંગણે પધારે છે. મહાદેવ અને પાર્વતીજી બેઠા છે અને ત્યાં આવીને કુબેરે કહ્યું કે તમારે મારા ઘરે જમવા આવવાનું છે. વાત મૂળ એવી હતી કે કુબેરને પોતાનો ભંડાર મહાદેવની સામે અભિમાનથી બતાવવું હતું. ખરેખર એ આમંત્રણ નહોતું, પણ એક પ્રકારનું અભિમાન હતું. પણ મહાદેવ તો આપ સૌ જાણો છો કે એ તો બધાની જ વાત ગળી જાય, નાનામાં નાની વાતને પણ સમજી જાય એવા મહાદેવ. એટલે એને ટૂંકો રસ્તો બતાવ્યો કે અમે ભોજન કરવા નહીં આવીએ, પણ અમારા દીકરા ગણેશજીને ભોજન બહુ જ પ્રિય છે, તો તમારા આંગણે ગણેશજી છે એ ભોજન કરવા આવશે. અને ગણેશજીને આપણે સૌ જાણીએ છીએ કે લાડુ મોદક અને કુબેર એના ઘરે ગણેશજી પધારે છે. ટૂંકમાં વાત કરીએ તો ગણેશજીને એક પછી એક થાળ પીરસાતા ગયા. કુબેરજી એને ભોજન પીરસતા ગયા અને પાછા અભિમાનના મદમાં કુબેરજી બોલે, ખાઓ હજી ગણેશજી ખાઓ. અને ગણેશજીએ તો શરૂ કર્યું. અને ગણપતિજી તો આપણે સૌ જાણીએ છીએ વિઘ્નહર્તા દેવ, કોના મનની વાત ન જાણી શકે. કુબેરનું અભિમાન જાણી ગયા અને આજે ગણપતિજીએ તો ભોજન શરૂ કર્યું. એક પછી એક બધા થાળ પૂરા થયા. કુબેરને કહ્યું, હજી હું ભૂખ્યો છું, લાવો જમવાનું લાવો. પણ કુબેર પાસે હવે તો કઈ જમવાનું વધ્યું નહોતું, અન્ન વધ્યું નહીં. અને દોડતા એ તો પાર્વતીજી પાસે આવ્યા અને પાર્વતીજી માને આવીને કહેવા લાગ્યા કે તમારા દીકરા હજી પણ ભૂખ્યા રહ્યા. અને પાર્વતીજી હસવા લાગ્યા. કુબેરજી, આ તમારું અભિમાન બોલતું હતું. આલ્યો એક વાટકામાં થોડી ખીર આપી અને ખીર લઈને કુબેરજીને કહ્યું, આ મારા દીકરાને આપજો. નિરાભિમાનથી આદર્શ આવા ગુણો. અને કુબેરજી ગણેશજી પાસે આવીને ખીર આપી. ગણેશજી તૃપ્ત થયા. મૂળ વાત એ છે કે અધીરાઈ કરતા સહજતામાં વધારે ભાવ રહેલો હોય છે. માના હાથે મળેલું નાનું એવું અમૃત જેટલું ભોજન પણ ગણેશજીને સંતોષ થયો. કુબેરના અખૂટ ભંડારની સામે માનો પ્રેમ અહીંયા વિજય થાય છે. આવા જર્ની કિડ્સના વહાલા બાળકો અને વાલીઓને નાનો એવો આ બોધ આપ સૌને ઉપયોગી થશે. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને આવી નવી નવી વાતો આપણને અહીંયાથી સાંભળવા મળશે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.